સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે। સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરીમાં આગામી 30 જુલાઈના રોજ 13 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાવાની છે। ચૂંટણી માટે ભાજપે 13 ડિરેક્ટરોને મેન્ડેટ આપ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરસાગર ડેરીના જાહેર કરેલ ભાજપના ઉમેદવારોમાં વર્તમાન ચેરમેન બાબાભાઈ ભરવાડ, નીરુભા પરમાર, નરેશભાઈ મારુ સહિતના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા। સર્વાનુમતે 13 ઉમેદવારો 13 સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ 13ને મેન્ડેટ આપ્યા છે અને એના 13 લોકોના ફોર્મ ભરાયા છે। ત્યારે વિશ્વાસ સાથે 13 અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે। આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના 13 ડિરેક્ટરો જ જીતવાના છે, એમાં કોઈ શંકા નથી। સાથે સાથે જ્યારે 2008માં બાબાલાલ ચેરમેન તરીકે સુરસાગર ડેરીનો વહીવટ સંભાળ્યો ત્યારે આ ડેરીનું દૂધ 25,000 લીટર હતું। આજે પર ડે 7 લાખ લીટર કરતાં પણ આ ડેરીનું દૂધ વધારે આવી રહ્યું છે।